હેલો, હા બોપલ બોલશો. કેટલીક વાર લાગશે? મેં તમને ભવ્ય પાર્કથી ક્યારનો કોલ કર્યો છે. હે એટલે મેં હેલો. ગાડીવાળાને જાણ કરી દીધી છે. હેલો, હા સંભળાય છે. કેટલીક વાર લાગશે? અહીં અમને એ લોકો મારી નાખે પછી આવવાનું છે તમારે? આના 15 દિવસ પહેલા કમ્પ્લેન કરી છે, કોઈ પગલાં કેમ નથી લેતા તમે લોકો? 15 દિવસ પહેલા બી કરેલી છે. હા, કરેલી છે. તો ધોળે દાડે પોલીસ સ્ટેશન આવતા શું થાય છે તમને? આવેલા છીએ અમે, 2 વખત આવીને ગયા. અરજી તમે ખાલી લો છો, કોઈ આવ્યા તમે અહીં? અત્યારે રાત્રે કોલ કર્યો તો હજુ સુધી તમે કોઈ આવ્યા નથી. તાત્કાલિક કોલ કરીએ છીએ, તમે પગલાં તો લો યાર. એટલે પોલીસને ગાડીને જાણ કરી છે એટલે અમે તમારા નોકરજી બેન તો તમે આ રીતે વાત કરો છો? જે તમારી કોલ સાથે કરીએ તો માથાકૂટ તમે કરે છે, આવો તો ખરા. ગાડી મોકલી છે, ક્યારનો કોલ કર્યો જે છે? તમારી સાથે જે માથાકૂટ કરે એને આટલો પાવર બતાવતો હતો, પોલીસને પાવર બતાવવા કરે? હેલો, જાણ કરી છે, ગાડી આવે છે ને તમે જે પાવર બતાવો છો ને એ તમારી હારે જે માથાકૂટ કરે છે ને એને પાવર બતાવવાનો, એ અમને નહીં બતાવવાનો. પણ જલ્દી મોકલો. અહીં જાણ કરી છે, તમારી પોલીસ તમારી નોકર છે, પોલીસ નોકર છે તમારી. તમે કોઈ એમ આવી જાય બીજી મેટર જ આવે છે. હેલો, પાવર નહીં બતાવવાનો, તમારી સાથે જે માથાકૂટ કરે છે ને એને પાવર બતાવવાનો, એ પોલીસને નહીં પાવર બતાવવાનો. પ્રોબ્લેમ થાય છે. મૂકી દે ફોન. આપણી પાસે રેકોર્ડિંગ છે, એ અસામાજિક માનસિકતા વાળો એનો એએસઆઈ જેનું રેકોર્ડિંગ અત્યારે સમગ્ર ગુજરાતમાં વાયરલ છે. આ બેનને ગઈકાલે એવી ગંદી ગાળો બોલે છે જેમાં પેલા દારૂડિયા લુખ્ખાઓ તત્વો બોલતા હોય ને એને પણ સરવા એવી ગંદી ગાળો એ અહીંનો એએસઆઈ બોલ્યો છે. અને શું કહે છે તને? એને સૌથી પહેલા તો કહો કે તારા બાપની પેઢી નથી, ગુજરાત સરકાર દ્વારા સંચાલિત પોલીસ સ્ટેશન છે. બોલો, તમને શું બોલ્યો છે? બોલતો બકા હવે મને ખરાબ ગાળો જોરથી બોલ, અવાજ છે. આખા ગુજરાતમાં તારો અવાજ જાય તારી છે. નોકર છે સરકાર કે તને નોકર છે કે તને વારે પોલીસ? પહેલા મેં અરજી કરી તો મેં કોલ કર્યો કે 10-15 મિનિટ થઈ ગઈ તો પોલીસ આવી નથી. મેં ફરીથી કોલ કર્યો તો મને એમ કહે છે કે તારી નોકર છે અને મને ગાળો દે છે ખરાબ છે. બધી પોલીસ સ્ટેશનમાં અમારા ટેક્સથી તમે જીવો છો, એમના નથી તમે સેલેરી આપતી સરકાર. અમારા ટેક્સથી જીવો છો, નોકર જ છો તમે અમારા. તમે વચ્ચે ના બોલો. અને મારી ડિગ્રી સસ્પેન્ડ કરવાની વાત કરે છે. એની એટલી તાકાત છે. તાકાત હોય તો આવે. અહીંયા આવીને બોલ તું. આપણે સૌ ઓળખે છે અધિકારીને. અહીંયા કોણ છે? રાતની મારો તમારે ભાઈ અધિકારી ક્યાં છે? તમે સાંભળશો? એ કોઈ હશે ને પાડા એનો જ હતો એને બોલાવો ના. ગીતાબેન, એ જો તું પાર ગાડું બોલતો તો એને જાહેરમાં ગાળો બોલી છે અમારી બેન દીકરી. બોલો, બોલો બેન છે મારી. બોલો. આ બેન છે મારી સગી. મને ગાડો બોલ્યા છે કાલે પોલીસમાં. જે મેં કોલ કર્યો, પહેલા મેં કોલ કર્યો કે રાત્રે અમારે ઝઘડો થયો છે તો પોલીસની એક કામ કરો. 15 થી 20 ગાડી આવી ગઈ હતી બેન. ના, 15 થી 20 મિનિટ થઈ પછી મેં ફરીવાર કોલ કર્યો. મેં કીધું